ઓરસંગ સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। 5 સપ્ટેમ્બર શિક્ષક દિન નિમિત્તે છોટાઉદેપુરના દરબાર હોલ ખાતે શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વિતરણ સમારોહ 2025 યોજાયો। જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં જિલ્લામાંથી કુલ 11 શ્રેષ્ઠ શિક્ષકોને સન્માનિત કરવામાં આવ્યા। જિલ્લા કક્ષાએ 3 શ્રેષ્ઠ શિક્ષકોને ₹15,000નો ચેક તથા તાલુકા કક્ષાએ 8 શિક્ષકોને ₹5,000નો ચેક, સાલ તેમજ મોમેન્ટો એનાયત કરવામાં આવ્યા હતા। સાથે જ પ્રતિભાશાળી વિદ્યાર્થીઓનું પણ સન્માન થયું। લોકસભા સાંસદ જસુભાઈ રાઠવાએ શિક્ષક દિનને ઉપસ્થિત સૌ શ્રેષ્ઠ કામગીરી કરનારા શિક્ષકો, બાળકો તેમજ તમામને શિક્ષક દિનની શુભેચ્છા પાઠવી ઉત્તરોત્તર પ્રગતિ કરી આગળ વધવા માટે અભિનંદન પાઠવ્યા હતા। આ પ્રસંગે લોકસભા સાંસદ જસુભાઈ રાઠવા, જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓ, જિલ્લા ભાજપા અધ્યક્ષ ઉમેશભાઈ રાઠવા તથા પદાધિકારીઓ સહિત મોટી સંખ્યામાં શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। આજરોજ છોટાઉદેપુર જિલ્લા કક્ષાનો છોટાઉદેપુર દરબાર હોલ ખાતે ડૉક્ટર રાધાકૃષ્ણ સર્વપલ્લીજીના જન્મદિવસ નિમિત્તે આજના દિવસે શિક્ષક દિનની ઉજવણી અહીં કરવામાં આવી। આજના દિવસે 7 જેટલા શિક્ષકોને તાલુકા કક્ષાનો અને 3 શિક્ષકોને જિલ્લા કક્ષાનો પારિતોષિક એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે। જે તેજસ્વી તાલના બાળકો છે, જે સીઈટીની એક્ઝામ અને બીજી અન્ય એક્ઝામોમાં પાસ થયા છે, એવા તમામ વિદ્યાર્થીઓને પણ અહીં સન્માનિત કરવામાં આવ્યા છે। અને આજનો આ દિવસની હું તમામ શિક્ષક મિત્રોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું। અસ્તુ।